સાપુતારા માલેગામ અને નાસિક રોડ નાકા પ્રવેશ કરના નામે વહીવટીતંત્રની ઇજારદારની મિલીભગતથી ચાલતો મોટો ભ્રષ્ટાચાર. ડાંગ જિલ્લાના વાહન ચાલકો માટે પ્રવેશ કર વસૂલી કરતો ઇજારદારને પણ સાદી રસીદ પર. પ્રાપ્ત કરેલ વિગત અનુસાર ગિરિમથક સાપુતારા વહીવટદાર નોટિફાઈડ એરિયા સાપુતારા અને કલેક્ટર ડાંગ ચીફના નીચા હેઠળ ચાલતું ગિરિમથક સાપુતારા પ્રવેશ કર માલેગામ નાકા અને નાસિક રોડ નાકા ઉપર કોઈપણ જાતની રોકટોક વગર ઇજારદાર સાદી રસીદ પર ગેરકાયદેસર પૈસાની વસૂલી કરી રહ્યા છે, જે રસીદ પર નથી ગાડી નંબર કે નથી સમય લખવામાં આવ્યો. તેમજ સાપુતારાથી માત્ર 15 કિલોમીટરના વાહન ચાલક પાસેથી 2 કલાકમાં મહારાષ્ટ્રના હદગઢથી આવતા જ વાહન ચાલકો જાગૃત નાગરિકને 2 વખત રસીદ આપવામાં આવી. જાગૃત નાગરિક દ્વારા ઇલેક્ટ્રોનિક મશીનથી રસીદ કેમ આપતા નથી, સાદી છપાવેલી રસીદ કેમ આપો છો, તો ફરજ પર ઊભેલા કર્મચારી અને સુપરવાઇઝરે મશીન ખરાબ હોવાનું કારણ જણાવ્યું હતું. જ્યારે બીજાએ કીધું કે જવા દો, એને જે કરવાનું હોય એ કરે, કેમ કે એને ખબર છે કે ઇલેક્ટ્રોનિક મશીનોમાં વહીવટદાર ચીફ ઓફિસર કોઈ કાર્યવાહી કરવાના નથી, તેથી પોતાની મનમરજી પ્રમાણે આ સાદી રસીદ આપીને સરકારને ચૂનો ચોપડવાનું કામ કરી રહ્યા છે. જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે જો નકલી રસીદ બાબતે જો દંડાત્મક કાર્યવાહી કરવામાં ન આવે તો લેખિતમાં કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવશે, અને જો ઇજારદાર ઇલેક્ટ્રોનિક મશીનનો ઉપયોગ ના કરે અને સાદી રસીદનો ઉપયોગ કરે ને સાબિત થાય તો દંડની રકમ જે ₹10,000ની જોગવાઈ કરી છે તે વધારીને 1 લાખ કરવામાં આવશે. રિપોર્ટર વિનોદ પવાર, BN ન્યૂઝ ગુજરાતી, ડાંગ. क्यों आज खराब हुआ? आज से 5 दिन तक आप लोगों ने ये नहीं दिया, मालूम है? क्या बात कर रहे हो? क्यों नहीं दिया ये मेरे को जानना है. क्या क्यों नहीं दिया? क्या ऑनलाइन क्यों ये नहीं देता ऐसे मैं पूछ रहा हूँ. ऑनलाइन मशीन की प्रॉब्लम की वजह से मशीन खराब है, इसके लिए ये